કહે છે શું કહે છે? હોટસ્પોટ. કોરોના વાળા હોટસ્પોટ નહીં. હા, તો આ વિસ્તારોને ગરમ વિસ્તારો કહે છે. જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે. ઘણી વખત શું કે ભૂસ્તરીય જે વિસ્તાર છે ત્યાં જળ પાણી જ્યાં રહેલું હોય તો એ ગરમ બિંદુના સંપર્કમાં ત્યારે વરાળ બને છે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી ઉપર કેટલાક સ્થળે બહાર આવે છે. આવા સ્થળોને ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ એટલે ઝરા અથવા ઝરણું, તો હોટ સ્પ્રિંગ કહે છે. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે. તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા હોય છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. બરાબર. ફરી આગળ છે ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર એનર્જી, તો ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય? તો ન્યુક્લિયર વિખંડન, તો ફિઝન મતલબ એનું વિખંડન, એના અણુને તોડવામાં આવે તો એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે એનાથી. તો ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ ના ન્યુક્લિયસ પર, એનું જે કેન્દ્ર છે એ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસ જે ઉત્પન્ન થતા ન્યુક્લિયસ છે એના સ્વતંત્ર દળોના સરવાળા કરતા થોડું વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. બરાબર. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, તો 10 લાખ ગુણ્યા 10 કરો એટલે કે 1 કરોડ, તો 1 કરોડ ગણી હોય છે. કેટલી? 1 કરોડ ગણી, એટલે ખૂબ બધી થઈ. શું કે ભાઈ એક કણ યુરેનિયમનું હોય ને એક કણ કોલસાનું હોય તો બંનેના દહનથી ઉર્જા જે ઉત્પન્ન થાય એમાં ફરક કેટલો છે? તો કે ભાઈ યુરેનિયમથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ કેટલી છે? 10 મિલિયન ગણી, મતલબ કે 1 કરોડ ગણી. બરાબર હોય છે. વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ છે, એટલે ફ્યુઅલ એટલે બળતણ. બરાબર. જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. તો હવે છે શું તમે જાણો છો એમાં બોક્સમાં જોઈએ. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત, તો ડેલ્ટા જે તફાવત છે, તો ડેલ્ટા એને ત્રિકોણથી પણ દર્શાવાય છે. બરાબર. ડેલ્ટા એમાં છે 1905માં સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર E બરાબર ડેલ્ટા mc². તો m એટલે માસ, દળ, ને c એ પ્રકાશનો જે વેગ છે શૂન્યાવકાશમાં તે. બરાબર. તો એ ડેલ્ટા mc² અથવા તો E બરાબર mc² એમ પણ બોલતા હોય એ અનુસાર ઉર્જા E માં રૂપાંતરિત થાય છે, જ્યાં c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટ EV માં દર્શાવવામાં આવે છે. એક EV બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 તો 10⁻⁻19 જૂલ. ઉપરોક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય કે એક એટમિક માસ યુનિટ 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એવી જેટલી ઉર્જાને સમતુલ્ય છે, મતલબ એટલી ઉર્જા ઉત્પન્ન થાય એક અણુમાંથી. ન્યુક્લિયર પાવર રિએક્ટર તારાપુર, મહારાષ્ટ્ર. તારાપુર આપણે ગુજરાતમાં પણ છે. બરાબર. દેશમાં ઘણા તારાપુર છે. અહીંયા કયું? મહારાષ્ટ્રનું તારાપુર. પછી છે રાણા, કાર નંબર 252 પર રાણા પ્રતાપ સાગર રાજસ્થાન અને કલ્પક્કમ તમિલનાડુ, નરોરા યુપી, કાકરાપાર ગુજરાત અને કૈગા કર્ણાટક. આ બધા નામો યાદ રાખવાના છે. ભલે બોક્સમાં આવેલું છે, એવું નથી કે આ બોક્સમાં છે એવું નથી પૂછાતું, આમાંથી વારે ઘડીએ પૂછાય છે. તો કૈગા કર્ણાટકમાં આવેલા છે, જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3%થી પણ ઓછી છે. તો કે ભાઈ ઘણીવાર આ ન્યુક્લિયર પાવર જે રિએક્ટર જે છે એનો વિરોધ કરવામાં આવતો હોય છે કે જો એ લીક થાય, બરાબર, તો એનાથી ઘણું મોટું નુકસાન થઈ શકે છે. બરાબર. પર્યાવરણનું પણ અને જીવહાનિ પણ થઈ શકે છે. તો એટલા માટે એનો વિરોધ કરવામાં આવતો હોય છે. અને બીજું કે બીજી ચર્ચા અત્યારે કરતા નથી. બરાબર છે. તો એની ઉર્જા એના ક્ષમતાથી કેટલી 3%થી પણ ઓછી છે જે ઉત્પાદન થાય છે, પણ એ વધારવું જોઈએ.
જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આશરે 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. બરાબર. 30% જેટલો મોટો હિસ્સો. બરાબર. ભારતમાં પણ યુરેનિયમ મળે છે, પણ એ એટલું બધું નથી, બરાબર, જેટલું જરૂરિયાત છે. જો એ બહારથી જો મળતું થઈ જાય વધારે પ્રમાણમાં, હવે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે વર્લ્ડમાં, NSG જેને કહેવાય છે, તો એ દેશોનું ગ્રુપ જે છે એ આંતરરાષ્ટ્રીય રાજકારણ રમાતું હોય છે અને જે દેશોને જરૂર હોય એ જરૂરિયાત મુજબ આપતું હોતું નથી. બરાબર. એવું, અને જો ત્યાંથી જો એ સરળતાથી પ્રાપ્ત થાય, એ લોકોની પરમિશન મળે ને એ બધું એમ, બરાબર, તો શક્ય છે કે વધારે ન્યુક્લિયર રિએક્ટર જે છે સ્થાપિત થાય દેશમાં અને વધારે વિદ્યુત ઉર્જા મેળવી શકાય. પણ અત્યારે તો એ એટલું દેખાતું નથી મળી રહ્યું એવું. હવે આગળ છે, ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો. કારણ કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી વિકિરણનું ઉત્સર્જન ચાલુ રાખે છે. જો ન્યુક્લિયર ઈંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણના આકસ્મિક સ્ખલન મતલબ કે લીકેજ નો ખતરો પણ રહેલો હોય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતા, કે ભાઈ આપણે ત્યાં એવું ઓછું છે તો મર્યાદિત ઉપલબ્ધતા અને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર પાવર સ્ટેશનનો પહેલો ઉપયોગ શેના માટે? કે ઉર્જાનો વિનાશ માટે, કે ભાઈ ન્યુક્લિયર બોમ્બ બનાવીને પછી એને લીધે, બરાબર. તો ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરમાં થતી પ્રક્રિયાના ભૌતિક વિજ્ઞાનમાં સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. કે ભાઈ સંહારક મતલબ ન્યુક્લિયર બોમ્બ બનાવવા, મિસાઇલ ને બધામાં એનો ઉપયોગ કરવો અને કોઈ દેશ ઉપર, દુશ્મન દેશ ઉપર નાખવા, બરાબર. એ જે બધા સાધનો છે સિદ્ધાંત સરખો છે, પણ સાધનોની રચના અલગ છે, બરાબર. તો ન્યુક્લિયર બોમ્બ બનાવવા સાધનોથી વીજળી ઉત્પન્ન નથી કરી શકાતી, અને વીજળી ઉત્પન્ન કરવા માટેના જે રિએક્ટર છે એનાથી, બરાબર, કે ભાઈ બોમ્બ નથી બનાવી શકાતા. તો બંનેના સિદ્ધાંત સરખો છે પણ સાધનો અલગ અલગ છે. તો અહીંયા શું કહ્યું, એટલે કે આપણે વધારે રિએક્ટરો બનાવી એ સ્થાપિત કરવા જોઈએ, પણ એનો મતલબ ક્યારે રહે કે જ્યારે યુરેનિયમ આપણને સહેલાઈથી મળે, બરાબર. હવે અહીંયા બોક્સમાં છે જોઈએ ન્યુક્લિયર સંલયન, તો ન્યુક્લિયર ફ્યુઝન. આગળ ફ્યુઝનની વાત આવી ને હવે ફ્યુઝન. તો ફ્યુઝન એટલે ભેગું કરવું, બરાબર. મ્યુઝિકમાં પણ તમે સંગીતમાં સાંભળતા હો છો કે ભાઈ જૂના ગીતો છે કે એમાં અથવા તો નવા કે બધું મિક્સ કરી તો એને ફ્યુઝન કહેતા હોય છે, બરાબર. તો મિશ્રણ કરવામાં આવે ને ફ્યુઝન એટલે વિખંડન, બરાબર. તો છે હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, પરંતુ વિખંડન એટલે શું થશે? ફ્યુઝન, અને અહીંયા સંલયન એટલે કે ફ્યુઝન. પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે, તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સંલયન એટલે કે બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિક વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. તો એનું ઇક્વેશન છે હાઇડ્રોજન H2 જે છે પ્લસ, બરાબર. તો એનાથી હિલિયમ બનાવ્યું H3 અને પ્લસ ન્યુટ્રોન, બરાબર. તો એક કેન્દ્ર જે બન્યું, હવે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે, અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળવાન સરવાળા કરતાં થોડુંક ઓછું હોય છે. પેલું 2 ને 2 4 થાય, તો અહીંયા 3 છે, તો એનું દળ જે છે કુલ દળ એ ઓછું છે. તો એ જે ઓછું થયું એ શું થયું? તો જે બાકી રહ્યું એ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગયું. આ પ્રકારની ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. કે ભાઈ સૂર્યમાંથી આપણને પુષ્કળ ઉર્જા મળે છે, કે બીજા તારાઓમાંથી પણ ઉર્જા એટલી ઉત્પન્ન થતી. તો એ કઈ પ્રક્રિયા? તો આ પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે તેના દ્વારા ત્યાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, બરાબર. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસનો પરસ્પર જોડાવા માટે પ્રચંડ ઉર્જાની જરૂર હોય છે, કે એમને પહેલા ઉર્જા આપવી પડે એમને જોડવા માટે, પછી એમાંથી પાછી બીજી એનાથી વધારે ઉર્જા ઉત્પન્ન થાય, પણ શરૂઆતમાં એમને જોડવા માટે ઉર્જા પુષ્કળ આપવી પડે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે, એટલે ખૂબ જ છે. મિલિયન ડિગ્રી
મિલિયન ડિગ્રી એટલે મિલિયન એટલે 10 લાખ, તો 10 લાખ ડિગ્રી સેલ્સિયસ એટલે ખૂબ ઊંચું તાપમાન થયું, જેટલું તાપમાન, અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ એટલે એટલું બધું દબાણ જરૂરી છે, બરાબર, 10 લાખ પાસ્કલ જેટલું. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન એનાથી ઉલટી પ્રક્રિયા પર આધારિત છે, તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે તેનો વિસ્ફોટ કરવામાં આવે છે, ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં, શું માઇક્રોસેકન્ડ મતલબ સેકન્ડના પણ 1 લાખમાં ભાગ, બરાબર, તો 10 લાખમાં ભાગ, તો એ એટલો નાના ભાગમાં, એમ તો માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે. તો એટલું તાપમાન ઉત્પન્ન થાય તો પેલા ન્યુક્લિયસ, જે હલકા ન્યુક્લિયસ છે એના કણોનું સંલયન થાય, એ જોડાય અને ભારે કણ બને, બરાબર, અને વિનાશક માત્રા, અને પછી જે ઉર્જા એમાંથી ઉત્પન્ન થાય એ વિનાશક માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. તો વિનાશક માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. વર્ગમાં હવે બીજું આને એક ફની રીતે સમજાવીએ તો કે ભાઈ 2 છોકરાઓ છે, એ છોકરાઓને ઉશ્કેરવા પડે, એ 2ને લડાવવા છે, તો બરાબર, એ 2ને ઉશ્કેરવા માટે તમારે થોડી ઉર્જા વાપરવી પડે, ગરમી વાપરવી પડે, અને એમને એમને શું કહેવાય, ચાવી ટાઈટ કરો, એમને ચડાવો, એમાં ઉર્જા વાપરો, પછી એ બંને લડે તો વધારે ઉર્જા ઉત્પન્ન થશે, એમ, બરાબર. એના જેવું થયું આ, બરાબર. હવે આગળ છે કે 14.7માં પ્રવૃત્તિ જે છે એમાં વર્ગમાં એ પ્રશ્ન પર ચર્ચા કરી, સમુદ્ર તાપીય ઉર્જા, પવન ઉર્જા તથા જૈવ ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે? તો કે ભાઈ આ બધામાં અંતિમ સ્ત્રોત તો સૂર્ય જ છે. શું છે કે ભાઈ સમુદ્રમાં તમે સમજી શકો છો, પવનો માટે સમજી શકો છો, પણ કોઈને એમ થાય કે જૈવ ભારમાં કઈ રીતે ઉર્જાનો અંતિમ સ્ત્રોત સૂર્ય થયો? તો કે જૈવ ભાર જે વનસ્પતિ અથવા તો જે પ્રાણીઓ છે, તો એ પણ શેના પર નભે છે? પ્રાણીઓ છે વનસ્પતિ પર. વનસ્પતિ કેવી રીતે વિકાસ પામે છે? પોતાનો ખોરાક કે તો સૂર્ય દ્વારા. એટલે અંતિમ સ્ત્રોત તો શું છે? સૂર્ય છે, બરાબર. તો સૂર્ય. ફરી હવે આગળ છે એમાં તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો આ પણ અખૂટ છે, બરાબર. શું છે? એ પણ અખૂટ જ છે કે ભાઈ એમાં એનો કઈ અંત આવવાનો નથી, બરાબર. ફરી અને પુનઃપ્રાપ્ય એને કહેવાય, અખૂટ ને પુનઃપ્રાપ્ય સ્ત્રોત. હવે આગળ છે પર્યાવરણ વિષયક પરિણામો. તો એન્વાયરમેન્ટલ કોન્સિક્વન્સીસ એટલે પરિણામ, બરાબર. તો છે આગળના વિભાગમાં આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે અભ્યાસ કર્યો. કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને કોઈક ને કોઈક રીતે વિક્ષેપિત મતલબ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, કેટલી સરળતાથી ઉર્જા પ્રાપ્ત થશે. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, કે ભાઈ આર્થિક રીતે અનુકૂળ છે કે નહીં એ ખાસ જોવામાં આવે, નહીં તો પછી કાયમ લાંબા ગાળા સુધી ઉત્પાદન કરવાનું હોય ને એમાં નુકસાન જતું હોય, બરાબર. તો એ રીતે ચલાવવું શક્ય ના બને કોઈ પણ સરકાર માટે, કોઈ પણ દેશ માટે. તો સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી, હવે અહીંયા લખ્યું ઉપલબ્ધ, આગળનો મુદ્દો છે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. તો સૌર ઉર્જા પુષ્કળ પ્રમાણમાં પૃથ્વી પર આવે છે, પણ હજુ પણ જે સાધનો છે એની કાર્યક્ષમતા એટલી બધી નથી, એ મોંઘા પણ છે, બરાબર. તો ઉપલબ્ધ સાધનો કાર્યક્ષમતા. પછી જે આગળ છે તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણ થતી હાનિ, જે નુકસાન. તો આ બધા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે, એ પરિબળો પ્રમાણે જોવામાં આવે છે અને ઉપયોગ કરવાનો. જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિશે વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે આ 5 મિનિટ કહેવું છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણી વધારે સ્વચ્છ છે, કે બીજા સ્ત્રોતની સરખામણીમાં. હા, 10 મિનિટ, 5 મિનિટ છે. હવે આગળ છે, ચાલુ કર આ ટ્યુબલાઇટ.
જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા ઉર્જા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે કે ભાઈ સરખામણીની વાત આવી કે એવું નથી કે કોઈ છે ખૂબ જ સ્વચ્છ છે, ખૂબ જ સારું છે અથવા તો સંપૂર્ણપણે પ્રદૂષણ રહિત છે કે એમ, બરાબર. તો સરખામણીમાં કોઈ વધારે નુકસાનકારક છે, કોઈ ઓછું નુકસાનકારક છે, એ રીતે છે. આપણે પહેલા જોઈ ચૂક્યા છે કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. કેટલાક કિસ્સાઓમાં સોલર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે, પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચના, ભલે સૌર ઉર્જાનો આપણે જે ઉપયોગ કરીએ સોલર પેનલ દ્વારા, તો એ વખતે કોઈ પ્રદૂષણ થતું નથી, પણ એના માટે જે સોલર પેનલ જે બનાવવામાં આવે છે તો એ બનાવવા માટે જે સિલિકોન જે મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે જ, બરાબર. તો એટલે શું કહ્યું કે પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. શું સોલર પેનલ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એમાં કોઈ પ્રદૂષણ નથી, પણ એ જે સોલર પેનલ બનાવવામાં આવી એની જે પ્રક્રિયા છે એમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. તો આ વિષયમાં સતત સંશોધન થઈ રહ્યા છે તથા તેવી ટેકનોલોજી વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. મતલબ કહેવાનો મતલબ ઉર્જા, કોઈ પણ ઉર્જા છે જે આપણે વાપરીએ છીએ તો ક્યાંક ઓછું તો ક્યાંક વધારે નુકસાન તો થઈ જ રહ્યું છે પર્યાવરણને, બરાબર. પણ જે શક્ય એટલું ઓછું નુકસાન થતું હોય તેવા ઉર્જા સ્ત્રોત આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે પ્રવૃત્તિ 14.8માં શું છે જોઈએ, વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની દરેક પર્યાવરણ કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો. તો આ બધું આપણે આગળ જોઈએ, એમાં ચર્ચા આવી જ ગઈ. હવે આગળ છે દરેક ઉર્જા સ્ત્રોતના લાભાલાભ પર ચર્ચા કરો, તેને ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત પસંદ કરો, બરાબર. તો સૌથી ઉત્તમ સ્ત્રોત કયો થશે, તો સૌર ઉર્જા થશે. હવે આગળ છે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. તો અગાઉ આપણે જોયું કે અશ્મિભૂત બળતણો પર લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં, બરાબર. કે ભાઈ કોલસો છે કે ખનિજ તેલ છે એ ખૂટવા આવ્યું જ છે અને આગળના 20-25 વર્ષ કે 50-60 વર્ષમાં એ ખૂટી જ જવાનું છે, બરાબર, રહેશે નહીં. તો એટલે લાંબો સમયમાં નિર્ભર રહી શકીશું નહીં. આ પ્રકારના સ્ત્રોતો કે જે કોઈને કોઈ દિવસ સમાપ્ત થઈ જશે તેને ખૂટી જાય તેવા અથવા તો પુનઃ અપ્રાપ્ય કે ફરીથી, કારણ એનું નિર્માણ થતા હજારો લાખો વર્ષ લાગ્યા છે, બરાબર. તો એને તાત્કાલિક એનું નિર્માણ શક્ય નહીં બને, તો ખૂટી જાય તેવા અથવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા કપાતા વૃક્ષોનો ઉછેર કરી કે ભાઈ વૃક્ષો ઉછેરતા જઈએ, બરાબર, તો પછી અમુક જે સૂકા જે વૃક્ષ જે છે કે ભાઈ એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે ને હવે શું કહી તો એના લાકડાનો ઉપયોગ કરતા જઈએ તો એ પછી આપણે મેળવી શકીશું. તો જો આપણે લાકડા સળગાવવા કપાતા વૃક્ષોનો ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ, મતલબ વ્યવસ્થા કરીએ, તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહેશે. આવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કહે છે, બરાબર. આ બધું આપણે આગળ પણ વારે ઘડીએ ભણી ગયા છીએ. હવે આગળ છે આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપલબ્ધ છે. આ ઉર્જાની સતત અથવા આવર્તીય ધારાઓના રૂપમાં, આવર્તીય ધારાઓ મતલબ કે ભાઈ પવન છે તો પવન તે એક સતત એક ધારો નથી આવતો, તો આવે છે પછી ઓછો થાય છે ફરી પાછો વધે છે, તો એમ આવર્તીય ધારાઓ છે ના રૂપમાં, અથવા તો ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખેંચવા છતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ ન ગણ્ય છે. પણ કયા સ્ત્રોતોમાંથી, કે ભાઈ સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા છે કે પવન ઉર્જા છે કે એ બતાવો, બરાબર. હવે નીચેની ચર્ચા તો માં છે કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. કેટલો? 200. હવે કોઈને એમ થાય કે પૃથ્વીના પેટાળમાં કોલસો રહેલો છે એટલે એ કઈ રીતે ખબર પડે કે 200 વર્ષ ચાલશે, તો કે ભાઈ આપણે જે સેટેલાઇટ ઉપગ્રહો જે છોડીએ છીએ એ પૃથ્વીના ફોટા લે છે અને એ ફોટા પરથી એની અંદર જે તરંગોને, જે વેવ્સને, જે રીતનું ચિત્ર રચાતું હોય એના પરથી ખબર પડે કે અહીંયા કોલસાનો આટલો જથ્થો હશે, અહીંયા ખનિજ તેલનો આટલો જથ્થો છે, બરાબર. કે અનામત જથ્થો બોલવામાં આવતું હોય છે, બરાબર, કે સોનું કે આ કોઈ બી ખનિજો એમ કેટલા પ્રમાણમાં છે એનો ખ્યાલ આવતો હોય. હવે એ પ્રમાણે આખા પૃથ્વીમાં કેટલો જથ્થો રહેલો છે એની ગણતરી કરવામાં આવે અને જે વસ્તી વધતી જાય છે અને એનો ઉપયોગ વધતો જાય છે એની ગણતરી કરવામાં આવે. એના પરથી ખ્યાલ આવે કે આ લગભગ 200 વર્ષ જેટલું ચાલશે એમ. તો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત એટલે પૂરતો છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે? કેમ નહીં? તો હા, ચિંતા કરવી જ જોઈએ કે ભાઈ 200
વર્ષ પછી તો પછીની આગળની પેઢીઓનું શું થશે, બરાબર? તો કોલસાનો વપરાશ સદંતર બંધ તાત્કાલિક તો શક્ય નથી, પણ શક્ય એટલો ઓછો કરતો જવો જોઈએ અને સૂર્ય ઉપર વધારે આધાર રાખવો જોઈએ સૌર ઉર્જા પર. પછી આગળ છે, એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ 5 અબજ મતલબ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જાને સમાપ્ત થવાની ચિંતા કરીએ? તો ના, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એટલા 5 કરોડ વર્ષ એટલે, બરાબર? તો કેમ અથવા કેમ નહીં? તો કે ભાઈ એક તો ફૂટવા જ નથી, પછી પ્રદૂષણ થતું નથી, તો બધી તો ચર્ચાના આધારે નક્કી કરો કે કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા. તો અશ્મિ બળતણ મતલબ કે કોલસો છે, ખનિજ તેલ છે વગેરે. અખૂટ તો જે ખૂટવાનું નથી, બરાબર? કે સૂર્ય દ્વારા મળતી, પવન દ્વારા મળતી ઉર્જા. પુનઃ પ્રાપ્ય તો આપણે જે લાકડા બાળીએ છીએ, જો એ પ્રમાણે જંગલો, એ પ્રમાણે વૃક્ષો ઉગાડતા રહીએ, જંગલો વિકસાવતા રહીએ તો વાંધો આવે નહીં, તો એ પુનઃ પ્રાપ્ય થશે, બરાબર? પુનઃ અપ્રાપ્ય તો આગળ જે ખૂટી જાય તેવા આવ્યા, એમાં જ આ પુનઃ અપ્રાપ્ય એ બધા એમાં લખી શકાય. હવે બરાબર છે. તો અહીંયા ગાડી આ પાઠ આ પૂરો થયો, બરાબર? તો આનું તમારે વિડીયો પણ વારે ઘડીએ સાંભળીને અથવા તો જે પોઈન્ટ ના સમજાય ફરી ત્યાં પોઝ કરીને ફરી પાછું રિવર્સ કરીને એ રીતે સાંભળીને તમારે તૈયાર કરી દેવાનો છે. આનો પછી આપણે ટેસ્ટ પણ રાખીશું. ઓકે.